आदरणीय सांसद श्री प्रभुभाई वसावा साहेब तथा श्री तापी ग्राम विकास चैरिटेबल ट्रस्ट संचालित આજની આ ભાગવત સપ્તાહમાં આપ સૌનું પરિવાર વતી હાર્દિક સ્વાગત કરું છું। સ્વાગતમ સ્વાગતમ સ્વાગતમ। આ શ્રીમદ ભગવત સપ્તાહ દરમિયાન આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથાકાર વક્તા પૂજ્ય મેહુલ જાની બાપુ ખેરગામવાળા વ્યાસપીઠ પરથી આપણને શ્રીમદ ભાગવતનું રસપાન કરાવશે। સવિતાનંદજી મહારાજ તથા અંકલેશ્વરપુરી મહારાજનું પણ હાર્દિક સ્વાગત છે। પ્રભુભાઈ વસાવા સાહેબના પરિવાર વતી હાર્દિક સ્વાગત છે। સ્વાગત। શ્રીમદ ભાગવત સપ્તાહના આજની પોથી યાત્રા બાદ શુભારંભ પ્રસંગે પ્રભુભાઈ વસાવા સાહેબના પરિવારજનોને સ્ટેજ પર આવવા માટે નમ્ર વિનંતી। ભાગવત સપ્તાહના આજના શુભારંભ દીપ પ્રાગટ્યથી કરીશું। તો દીપ પ્રાગટ્ય માટે સવિતાનંદજી મહારાજ તથા અંકલેશ્વરપુરી મહારાજ સાહેબ અને પ્રભુભાઈ વસાવા સાહેબને પરિવાર સાથે દીપ પ્રાગટ્ય માટે પ્રભુભાઈ વસાવા સાહેબના પરિવારના તમામ સદસ્યોને નમ્ર વિનંતી કે દીપ પ્રાગટ્યમાં સામેલ થશો। આદરણીય હસુભાઈ, મોહનભાઈ, વાજુબા, મિહિરભાઈ, ભારતીબેન, પ્રભુભાઈ વસાવા સાહેબના તમામ પરિવારજનોને ઝડપથી દીપ પ્રાગટ્યમાં સામેલ થવા માટે વિનંતી। સૂર્યપુત્રી તટે મિત્રો શ્રીમદ ભાગવત સપ્તાહનો શુભારંભ। સૌપ્રથમ પોથી પૂજન કથાના આયોજક શ્રી તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર તથા સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ અને તેમના પરિવાર દ્વારા પોથી પૂજન થઈ રહ્યું છે અને સવિતાનંદજી મહારાજ અંકલેશ્વરપુરી મહારાજ દ્વારા પણ પોથી પૂજન
आरोग्य धन संपदा शत्रु बुद्धि विनाशाय दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते दीप ज्योति परब्रह्मा दीप ज्योति जनार्दनम् दीपो हरति मे पाप दीप ज्योति नमोस्तुते दीप ज्योति नमोस्तुते बोले दीप नारायण भगवान की जय। સંત સવિતાનંદજી મહારાજ તથા સંત અંકલેશ્વર મહારાજનો પણ આભાર. શ્રીમદ ભાગવત સપ્તાહના એક પવિત્ર કર્મમાં જોડાયેલા સાધુ સંતોના આશીર્વાદ માટે સંતોનું સન્માન કરીશું. તો સૌપ્રથમ સવિતાનંદજી મહારાજ તરસાડા, એમનું સન્માન પ્રભુભાઈ વસાવા સાહેબ તથા એમનો પરિવાર કરશે. સવિતાનંદજી મહારાજનું સન્માન ફૂલહાર તથા શાલથી સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ કરશે. करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनवेशयन्तं वटस्य पत्रस्य फुटे शयानं मनसा स्मरामि बालं मुकुन्दं मनसा स्मरामि श्रीकृष्ण गोविन्द हरे मुरारी. સવિતાનંદજી મહારાજના આશીર્વાદમાં અંકલેશ્વરપુરી મહારાજના આશીર્વાદ માટે હું પ્રભુભાઈ વસાવા સાહેબને વિનંતી કરીશ કે ફૂલહાર અને શાલથી અંકલેશ્વરપુરી મહારાજને સન્માનિત કરશો. શ્રીમદ ભાગવત સપ્તાહની સફળતા માટે સંતોના આશીર્વાદ અને આશીર્વાદ અંકલેશ્વરપુરી મહારાજ પાસેથી મેળવી રહેલા સંસદ પ્રભુભાઈ વસાવા સાહેબ. कन्या
પિત્રોના આશીર્વાદ બાદ આજના સુપ્રસિદ્ધ આપણા કથાકાર મેહુલભાઈ જાનીનું શ્રી ફૂલ હારથી સ્વાગત કરશે, એમના આશીર્વાદ મેળવશે. જેમની તેજસ્વી સુમધુર રસમય વાણીમાં ભાગવત કથાનું આપણે સૌ રસપાન કરવાના છીએ એ આવા મેહુલભાઈ જાની બાપુનું સંસદ શ્રી દ્વારા સન્માન અને આશીર્વાદ લઈ રહ્યા છે. તાપી તાપી મહાતાપી તાપી પાપ નિવારણી સૂર્યપુત્રી નમસ્તુભ્યમ અષાઢે જન્મ. સૂર્યપુત્રી તાપીની સાક્ષીએ શ્રીમદ ભાગવત સપ્તાહનો આજે શુભારંભ. હાલો, પ્રભુભાઈ વસાવા સાહેબ ને નમ્ર વિનંતી પિતૃ પૂજન માટે અને દેવ પૂજન માટે. શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મિત્રો પિતૃના મોક્ષાર્થે તથા વિશ્વ શાંતિ અર્થે આયોજન કરવામાં આવ્યું છે. તો આવા પિતૃના મોક્ષાર્થ અને વિશ્વ શાંતિના ભાગવત કથાના શુભારંભ પ્રથમ સંસદ શ્રી દ્વારા પિતૃઓનું પૂજન. પિતૃપૂજન બાદ હવે દેવ પૂજન આદરણીય સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ અને પન્નાબેન મિહિર દ્વારા દેવ પૂજન કરો. મિત્રો, પોથી યાત્રા દરમિયાન જેમણે રાધા કૃષ્ણનો વેશભૂષા ધારણ કરી એક સંદેશો આપ્યો છે એવા રાધા કૃષ્ણને મેહુલભાઈ જાનીને વિનંતી કે એમને સન્માનિત કરી આશીર્વાદ આપશો.
ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમો નમઃ. મુખમ કરોતિ વાચાલમ પંગુ લંઘયતે ગિરિમ યત કૃપાતમહમ વંદે પરમાનંદ માધવમ. જગત ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા. આજના કૃષ્ણનું સન્માન મિત્રો એક જોરદાર તાળીઓ થઈ જાય. કૃષ્ણની ભૂમિકામાં રહેલા દીકરી જીયાને પણ ખૂબ ખૂબ અભિનંદન. સાહેબ શ્રીને નમ્ર વિનંતી દીપ મહારાજનું ફૂલ હારથી જરા સન્માન કરીશ. દીપ દીપ મહારાજનું ફૂલ આદરણીય સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા થશે. अवसाने इदमेव सारं दुःखावसाने इदमेव नयनं देहा શ્રી તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર તથા સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહની પોથી યાત્રા સાથે મંગલાચરણ થઈ રહ્યું છે. મિત્રો અત્યારે હું સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબને સ્વાગત ઉદ્બોધન માટે નમ્ર વિનંતી કરીશ. તમામ પરિવારજનોને વિનંતી કે તેઓ પૂજ્ય સંતો બેઠા છે એમના પાછળના હરોળમાં પોતાનું સ્થાન લઈને સુરત જિલ્લા ભાજપાના મંત્રી ડોક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, માંડવી નગર સંગઠનના પ્રમુખ નીતિનભાઈ શુક્લા, નગરપાલિકાના પ્રમુખ નિમેશભાઈ શાહ, મઢી સુગરના ડિરેક્ટર શ્રી નટુભાઈ રબારી, આ તમામને પણ મંચસ્થ થવા માટે વિનંતી છે. આપ સૌ પોતાનું સ્થાન પૂજ્ય સંતોની પાછળની શ્રેણીમાં શોભાવશો. જે કોઈ પણ આપણા સ્વયંસેવકો અને ભાવિ ભક્તો આવ્યા છે એઓને સભા મંડપમાં પોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી છે. સૌને વિનંતી કે સભા મંડપમાં પોતાનું સ્થાન લઈ લે. કૃષ્ણ પરિવારના સભ્ય શ્રી ઉત્તમભાઈ ચૌધરી અને કૃષ્ણ પરિવારના સભ્ય જિજ્ઞેશભાઈ ઓરણા એમને પણ મંચસ્થ થવા માટે વિનંતી છે. આ બંને મહાનુભાવોને મંચ પર પોતાનું સ્થાન લઈ લેવા માટે વિનંતી.
સૂર્યપુત્રી તાપી મૈયાના પાવન તટ પર આજથી ભાગવત સપ્તાહના પ્રારંભ સમયે ઉદ્ઘાટન આદરણીય શ્રી મેહુલભાઈ જાની બાપુ, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જ માંડવી ખાતે તરસાળા તાપી તટ પર બિરાજમાન એવા સૌના સન્માન્ય આદરણીય આપણા સ્વામીજી માનનીય સવિતાનંદજી, એવા જ આપણી વચ્ચે બીજા ઉપસ્થિત સંત મહારાજ શ્રી એવા આદરણીય અંકલેશ્વર પુરીજી, આપણી વચ્ચે ઉપસ્થિત કૃષ્ણ પરિવારના ઉપપ્રમુખ એક્ઝિક્યુટિવ ઇજનેર એવા ભાઈ ઉત્તમભાઈ ચૌધરીજી, કૃષ્ણ પરિવારના વરિષ્ઠ આગેવાન મુરબ્બી જિજ્ઞેશભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત નગર સંગઠનના પ્રમુખ શ્રી એવા મુરબ્બી નીતિનભાઈ શુક્લજી, જિલ્લા ભાજપના મંત્રી સેવા વરિષ્ઠ આગેવાન ડૉક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, સહકારી આગેવાન પૂર્વ પ્રમુખ સેવા મુરબ્બી નટુભાઈ રબારીજી, મારા પરિવારના સૌ સદસ્યશ્રીઓ, માંડવી નગર સંગઠન અને નગર પંચાયતના નગરપાલિકાના સૌ ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ, અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત તાલુકા ભરમાંથી ઉપસ્થિત એવા તમામ મહારાજશ્રીઓ, તમામ સંપ્રદાયના ઉપસ્થિત અહીંયા મોભી એવા વરિષ્ઠ આગેવાનો, મહિલા મંડળના તમામ બહેનો, અહીંયા આધ્યાત્મિક અને ભાવાત્મક આ પ્રસંગમાં જેઓ જોડાયા છે એવા તમામ એકે એક આ મંડપમાં જેટલા પણ ઉપસ્થિત છે ભાઈ બહેનો, યુવાઓ, ભૂલકાઓ, મારા સેવા સમિતિના કે આ ભાગવત સપ્તાહના વ્યવસ્થાપક સમિતિના તમામ સભ્યશ્રીઓ, માંડવી નગર અને તાલુકાની કોર કમિટીના તમામ સભ્યશ્રીઓ અને તમામ વરિષ્ઠ આગેવાનશ્રીઓ, અત્રે ઉપસ્થિત સર્વેને મારા સાંસદ પ્રભુભાઈ વસાવા તથા મારા પરિવાર તરફથી અને આ યજમાન ટીમ તરફથી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, સૌને રાધે રાધે, સૌને મારા નમન અને વંદન કરીને આપ સૌનું હૃદયના ભાવ સાથે હાર્દિક સ્વાગત કરું છું. અહીંયા વ્યાસપીઠના પણ હું નમન અને વંદન કરું છું. કૃષ્ણ કનૈયા બાલ ગોપાલ એવા એમને આપણે પહેલેથી એમના આશીર્વાદ મેળવ્યા છે, એમને આપણે સ્થાપના કરી છે. અહીંયા ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે કૃષ્ણ ભગવાનનું વિરાટ સ્વરૂપ બાલકૃષ્ણ અને રાધા કૃષ્ણ એમનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ આજે 23 નવેમ્બર પોથી યાત્રા અને દીપ પ્રાગટ્ય અને આ વ્યાસપીઠનું પ્રસ્થાપન એનો કાર્યક્રમ છે. આવતીકાલથી ભાગવત સપ્તાહનો પહેલો દિવસ એની શરૂઆત આપણે કરીશું અને 30 તારીખે આપણે કથાનો વિરામ સાથે 7 દિવસનો રસપાન કરીને આ કથાનો આપણે વિરામ કરવાના છે. સાથે આપણે અહીંયા આપણને નું પણ અહીંયા પૂજન સાથે એમને પ્રસ્થાપન કર્યું છે. એમને સાથે 7 દિવસ અને 8મા દિવસે 1 ડિસેમ્બર સર્વપિતૃ અમાસ છે. આ અમાસ આ કાર્યક્રમ આખો જોગાનું જોગ આ કાર્યક્રમ અહીંયા પિતૃઓ માટે આ ઉપસ્થિત થયો છે.
1 ડિસેમ્બર સર્વપિતૃ અમાસ છે, મોટામાં મોટી અમાસ, અને પિતૃઓના મોક્ષાર્થે અહીંયા આપણે 9 કુંડી એટલે 27 જોડાના હવન સાથે આપણે એમને વિષ્ણુ યાગ પિતૃયજ્ઞ કરવાના છે અને પિતૃઓના મોક્ષ માટે મોક્ષાર્થે માટે આ સાથે આપણે કાર્યક્રમને વણી લીધો છે. આ કાર્યક્રમની સાથે મને જણાવતા આનંદ થાય કે આવા કાર્યક્રમો જે આપણે લીધા છે, આપણા દેશની રક્ષા કરીને જેઓ નિવૃત્ત થયા છે એવા સુરત અને તાપી જિલ્લાના એમાં 75 જેટલા એક્સ આર્મીનું સન્માન પણ આ વ્યાસપીઠ અને મેહુલભાઈ જાની બાપુના હસ્તે એમનું સન્માન વચ્ચે રાખવાનો કાર્યક્રમ એમાં લીધો છે. જે સૈનિકો સરહદ પર લડતા લડતા શહીદ બન્યા, શહીદ થયા છે, આ શહીદ સૈનિકોની વિધવા માતાઓ એટલે એમને કે વીર માતાના નામે ઓળખાય છે. ત્યારે એ પણ સુરત અને તાપી જિલ્લાના આપણા 35 જેટલા સૈનિકો સરહદ પર શહીદ થયા, ત્યારે એમની વીર માતાઓનું પણ સન્માન આ કથા દરમિયાન આપણે એમાં આવરી લીધું છે. જે નાનામાં નાનો વ્યક્તિ આજે ઘરથી માંડીને નગરની સફાઈ સ્વચ્છતા માટે જેમનું યોગદાન છે એવા વાલ્મીકી સમાજની સફાઈ કર્મી બહેનોનું પણ સન્માન આ કથા દ્વારા એમને સન્માનિત સાથે એની કદર, સેવાની કદર કરીને એમનું સન્માન કરવાનો આપણો આ કાર્યક્રમ સાથે વણી લીધો છે. ભાગવત સપ્તાહના જે નિયમ અનુસાર કે સિરિયલ પ્રમાણે જે આવતા ક્રમાનુસાર આવતા જે પ્રસંગો છે એ પ્રસંગો બધા જ એમાં વણી લેવામાં આવશે. આ પ્રસંગોને માણવા માટે આપ સૌ નગરજનો અહીંયા મોટી સંખ્યામાં આવે અને આ પણ માણે એ મારી સૌને વિનંતી છે. ભાગવત કથા ગમે એવો ધનવાન વ્યક્તિ હોય પણ ક્યારે કોઈ પણ ધનવાન વ્યક્તિ પણ એકલો આ કથા કરાવી શકે નહીં, અને એટલા માટે જ બધાને મેં આહવાન કર્યું છે કે આ કથા એકલા કરી શકાતી નથી. વિચાર અમારા પરિવારે મૂક્યો. શ્રીફળ 2020માં કોવિડ પહેલા આપણે આદરણીય બાપુ પાસેથી કથાનું લીધેલું, પણ સંજોગો વસાત આપણો કદાચ યોગ અત્યારે કથાનો આપણા ભાગ્યમાં હશે ત્યારે કથાનો પ્રારંભ આપણે કરી રહ્યા છે. પણ એમાં સર્વનું યોગદાન, સર્વની સહભાગિતા અને તો જ આ ભાગવત કથા એ શક્ય બનતી હોય છે, તો જ એનું મહાત્મ્ય પણ જળવાતું હોય છે, એની ગરિમા પણ જળવાતી હોય છે. અને આજે આપણે પહેલો દિવસ આ કથાનું દીપ પ્રાગટ્ય અમારા જેવા કોઈ રાજકીય આગેવાનો કે બીજા કોઈ આગેવાનો નહીં, પણ જે લોકો આધ્યાત્મિક સાથે પૂરું જીવન જેમણે સમર્પિત કર્યું છે, હિન્દુત્વ સાથે જો આખું જીવન અને સમાજને સંસ્કારનું સિંચન કરતા આવ્યા છે એવા આપણા બે અહીંયા સ્વામીજી આપણી વચ્ચે બિરાજમાન છે. આદરણીય મુરબ્બી સવિતાનંદજી સ્વામીજી અને આદરણીય મુરબ્બી અંકલેશ્વરપુરી સ્વામીજી, એમના વરદ હસ્તે આપણે આ કથાનો શુભારંભ દીપ પ્રાગટ્ય દ્વારા આજે આપણે અહીંયા કરાવ્યું છે. આપણે બધા મેં સહભાગી અહીંયા થયા છે. ત્યારે આજે જે આપણને અને મને જાણીને આપણા જિલ્લાના મંત્રીભાઈ ડૉક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, આપનું ક્યારના એનાઉન્સ થયું છે, આપનું સ્થાન અહીંયા ડાયસ પર છે, આપને પધારવા માટે વિનંતી છે. ગઈકાલે સાંજે ચર્ચા કરતા કરતા ડૉક્ટર આશીષભાઈ ઉપાધ્યાય, નટુભાઈ રબારીજી નગરના વરિષ્ઠ આગેવાનો છે, ત્યારે ભાઈ આપણે ત્યાં છેલ્લા કથા ક્યારે થઈ, ભાગવત સપ્તાહ, ભાગવત કથા ક્યારે આપણે અહીંયા કરવામાં આવી, પણ એવું જાણવા મળ્યું બાકી અનેક કથાઓ માંડવી નગરમાં અહીંયા કરવામાં આવી,
પણ આ ભાગવત સપ્તાહ હું મારી જાતને નસીબદાર ગણું છું કે માંડવીના તાપી કિનારે તાપી મૈયાના પાવન તટ પર મારા ભાગ્યમાં આ કથા કરવાનું કુદરત લખ્યું હશે, ત્યારે ખરેખર હું કુદરતનો જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. અને એમાં આપ સૌ સહભાગી બનો અને આ કથા દ્વારા હિન્દુ સમાજ અને હિન્દુત્વ સાથે જોડાયેલા તમામ સંપ્રદાય અહીંયા મને દેખાય છે. એક એક સંપ્રદાયના મોભીઓ અને આમાં દરેક સંપ્રદાય ચલાવતા સંપ્રદાયના મહારાષ્ટ્રીઓ અહીંયા મોટી સંખ્યામાં આજે અહીંયા શુભારંભમાં આવ્યા છે. 9 દિવસ આવવાનું છે. એમાં એક દિવસે વિશેષ સર્વ મહારાજોનું પણ સન્માન આપણે રાખવામાં આવ્યું છે. આપણા વિસ્તારના 8 થી 10 અહીંયા સ્વામી મહંત છે, એમનું પણ આપણે જેવી અનુકૂળતા અહીંયા આવશે એ પ્રમાણે એમનું પણ વ્યાસપીઠ તરફથી એમનું પણ આપણે સ્વાગત અને સન્માન કરીશું. અહીંયા જેમના મુખ્ય આપણે ભાગવત એમ 7 દિવસની ભાગવત સપ્તાહ અનુભવી છે, પણ આપણે 9 દિવસ સુધી આ કાર્યક્રમને માણવાના છે. મારી લોકસભા 25 તારીખથી શરૂ થાય છે અને 20 ડિસેમ્બર સુધી ચાલશે. પણ આ સ્લોટ જે અત્યારે ભાગવત સપ્તાહનો હતો હવે છોડી શકાય એમ નહોતું, એટલે મેં આ શનિ રવિ પણ આમાં સામેલ કર્યો અને પાછલા શનિ રવિ પણ અઠવાડિયાના જોડતા, એટલે આપણે 9 દિવસ સુધી થોડીક આપણે તકલીફ પડે, તસદી પડે. અને અહીંયા આપણા નિમેશભાઈ શાહ નગરપાલિકાના પ્રમુખ ઉપસ્થિત છે, તો નગરપાલિકાનો પણ વિશેષ આભાર માનીશ કે એમને પણ ખૂબ સરસ વ્યવસ્થા અહીંયા નગરપાલિકાના આ રિવરફ્રન્ટ પણ એમણે કરાવી આપી, ત્યારે આભાર માનું છું. અને આ રીતે આપણે એક કરતાં વધારે દિવસોનો ભાગવત સપ્તાહ આપણે સાથે જોડીને બાકીના કાર્યક્રમ સાથે 29 તારીખે આપણે પણ વિખ્યાત ડાયરા કલાકાર આદરણીય મુરબ્બી કીર્તિદાન ગઢવીજી, રાજુભાઈ ગઢવીજી અને તન્વીબેન ગઢવી એમનો અહીંયા પ્રખ્યાત લોક ડાયરો 29 તારીખે 9 વાગે આ જગ્યા પર એનો કરવામાં આવશે, ત્યારે એનો પણ પ્રચાર પ્રસાર અને વધુ સંખ્યામાં લોકો આવે એવી આપ સૌને વિનંતી છે. ત્યારે મેહુલભાઈ બાપુ વિશે મને જણાવતા આનંદ થાય. કૃષ્ણ પરિવારના મોભી તરીકે એઓ ખૂબ લાંબા સમયથી તમામ પ્રકારની કથાઓ કરતા આવ્યા છે. મેહુલભાઈ જાની બાપુ ખેરગામ આપણા દક્ષિણ ગુજરાતના છે. 21 વર્ષની ઉંમરથી એમણે કથાની શરૂઆત કરેલી અને આજે માંડવીની આ પાવન ધરા પર તાપી મૈયાના પાવન તટે 300મી કથા, બાપુની 300મી કથા આપણને અહીંયા રસપાન કરાવવાના છે. અને એ માત્ર 39 વર્ષની ઉંમરે આપણને આ ભાગવત કથાનું રસપાન કરાવવા માટે એમણે આજથી શરૂઆત કરી છે. ગુજરાત તમામ શહેરો આદિવાસી વિસ્તારમાં પણ 11 જેટલી કથા એમણે કરી છે. ભારતના તમામ તીર્થ, હરિદ્વાર ખાતે 21 કથા, હરિદ્વારના પાવન ગંગા કિનારે 21 કથા એમના દ્વારા કરવામાં આવી છે. રામેશ્વર, વૃંદાવન, કુરુક્ષેત્ર, જગન્નાથપુરી, કામાખ્યા દેવી આસામમાં, વૈષ્ણોદેવી કાશી, પ્રયાગરાજ, કુંભ મેળામાં બધે જ એમણે આ કથાઓ આખા આપણા દેશભરમાં કથાનું રસપાન કરાવ્યું છે. એથી વિશેષ વિદેશોમાં પણ ઇંગ્લેન્ડ, યુકે, સાઉથ આફ્રિકા, દુબઈ, કેન્યા, પેરિસ અને અમેરિકામાં પણ વિદેશમાં 11 જેટલી કથાઓ બાપુએ કરી છે. બાપુને વધાવી લો તાળીઓ પાડીને. આપણા વિસ્તારના છે ને ઇન્ટરનેશનલ એ આજે કથાકાર છે અને તમામ પ્રકારની કથાઓ એ આપણે કરે છે. કૃષ્ણ પરિવારની સાથે એમણે આ તીર્થ કથાનું આયોજન શ્રીલંકા, જ્યાં સીતાજીને રાખેલા હતા, અશોક વાટિકામાં પણ કથા કરી છે, ત્યારે એ પણ આપણા
ખૂબ જ એક મહત્વની બાબત છે. કૃષ્ણ પરિવાર અને બાપુના માર્ગદર્શનમાં દર વર્ષે આદિવાસી વિસ્તારની દીકરીઓ માટે સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધી એમણે 277 દીકરીઓને સમૂહ લગ્નમાં એમણે તમામ પ્રકારની વ્યવસ્થાઓ કરીને એમણે આ સમૂહ લગ્નના દીકરીઓને લગ્ન કરાવવાનું કામ એમણે કર્યું છે. ત્યારે આવા વિશ્વવિખ્યાત કથાકાર નમન અને વંદન કરું છું કે આપનો લાભ આપે આમાં માંડવી નગર કે આ વિસ્તારની પ્રજા માટે આપે ફાળવ્યો, આપે સ્વીકાર્યું. અને મને ખ્યાલ છે કે આ સ્લોટ મેં મારા જીદથી આપણી પાસે માગ્યો છે, કેમ કે એમના શિડ્યુલ 1.5-2 વર્ષ એમના નક્કી હોય છે. પણ મારે પણ એક રાજકીય જવાબદારી હોવાથી જો આ છોડી દે અને મને નહીં થાય તો પાછું મારે પાછળ ઠેલાય, એટલા માટે આપે જે અનુકૂળતા કરી એના માટે પણ આપનો માંડવી નગર વતી આ વિસ્તારની જનતા વતી આભાર માનું છું. અમારા પિતાશ્રી નાગરભાઈ વસાવા એમના માટે આપ સૌ પરિચિત છો. જ્યારે 1970, 75 કે 80ની નો સમય હતો ત્યારે મારી સાથે બાપુજી સાથે કામ કરતા ભીખુભાઈ ગામિત છે, એમના માટે તાળીઓ પાડો એક વખત. જ્યારે બાપુજી હતા તે વખતે ત્યારે ડેડ બોડી લઈ જવાની સબ લઈ જવા માટે કોઈ ટેમ્પામાં કે છકડામાં ભરવા માટે અપશુકન માનતું ત્યારે નહીં લઈ જતા હતા. ત્યારે તેવા સમયે 81-87 નંબરની જીપ ભીખુભાઈ જેટલી ચલાવી છે એટલી કોઈ નહીં ચલાવી હશે, સબ કોઈ જગ્યા ડેડ બોડી મૂકવા માટે. અને એના પછી બાપુજી એમ્બેસેડર લીધેલી હતી, ત્યારે એમ્બેસેડરમાં પણ સબ વાહિનીની જેમ એમણે વાપરીને ડેડ બોડી મૂકવા માટે ગામડે સુધી જતા, ₹100 ભાડું લેતા અને વળતા કોઈ મંદિર, મસ્જિદ કે ડેરીએ મૂકી દેતા. પણ બાપુજી 2003માં ગુજરી ગયા બાદ મેં અને મારા પરિવારે સ્વર્ગસ્થ નાગરભાઈ વસાવા સ્મૃતિ સહાયક ટ્રસ્ટ બનાવીને એક એમાં સબ વાહિની સેવા અમે શરૂ કરી. બાપુજી જ્યારે હયાત હતા ત્યારે આગ અકસ્માત, કોઈ પણ ઘર સળગી જાય તો આગ અકસ્માતમાં એમાં એ પરિવારને કપડાં અને 6 મહિનાનું અનાજ એમને આપતા અને એવી રીતે આ અને વિધવા બહેનો માટે હંમેશા એ કાર્યક્રમ કરતા. તો આ કાર્યક્રમની સાથે બીજો અમે તાપીવન ગ્રામ વિકાસ ચેરિટેબલ ટ્રસ્ટ એની સ્થાપના કરી, જે ટ્રસ્ટ આજે યજમાન પણ છે. આ બંને ટ્રસ્ટ ભગીની ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ દ્વારા વિધવા બહેનો માટે મેડિકલ કેમ્પ કરવો, એમને સાડી, અંગવસ્ત્ર એને અર્પણ કરવું. એમાં મોદી સાહેબના જન્મ દિવસે 1100 વિધવા માતાઓ દ્વારા એમને શુભેચ્છા આપવામાં આવી, નિરામય તંદુરસ્તી દીર્ઘાયુ માટે. 11 જેટલા પંડિતો દ્વારા હવન કરવામાં આવ્યો. મેડિકલ કેમ્પોની સાથે એમાં આપણા 2,500 જેટલા દિવ્યાંગોને સાધન સહાય આપવા માટે એની વ્યવસ્થા કરવામાં આવી. અને આવા પ્રકારની સામાજિક જવાબદારી આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ટ્રસ્ટ અને મારો પરિવાર દ્વારા અને આપ સૌના સહયોગથી અહીંયા આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ભાગવત સપ્તાહ પૂર્ણ થાય ત્યાં સુધી આપનું માર્ગદર્શન, આપનું સૂચન, આપનો સહયોગ, આપની વ્યવસ્થામાં સહભાગિતા આપ સૌ કરો જ છો. અને જે રીતે આજે આપણી જે પોથીયાત્રા નીકળી ત્યારે ભવ્યાતિ ભવ્ય પોથીયાત્રા માટે બાપુએ પણ એમને એની નોંધ લીધી છે કે આ અતિ ભવ્ય પોથીયાત્રા માંડવી નગરના આંગણે જોઈને એમણે પણ કુતૂહલ અનુભવ્યું. ત્યારે એના માટે માંડવી નગરના તમામ માતાઓ, બહેનો અને જે યુવા ટીમ અને તમામ વ્યવસ્થા ટીમ, તમામ સિનિયર સિટીઝનો આજે 70-75 વર્ષ કરતાં વધારે ઉંમરના પણ જો યાત્રામાં જોડાયા, ત્યારે આ તમામ વડીલોના આશીર્વાદ અને અહીંયા બિરાજમાન આપણા તમામ પિતૃઓના પણ આશીર્વાદ આપણને સૌને ફળે એવી ભાવના સાથે અને આ કાર્યક્રમની સફળતા માટે ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરીને, કૃષ્ણ કનૈયાને પ્રાર્થના કરીને મારું સ્વાગત પ્રવચન અહીંયા મારા પ્રેસ, મીડિયા અને માહિતી વિભાગના પ્રતિનિધિઓ આપ સૌનું પણ હું સ્વાગત કરીને
મારી વાણીને વિરામ આપું છું. સૌને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ભારત માતા કી જય. રાધે રાધે. અને અહીંયા માંગરોળ ઇન્ડસ્ટ્રીઝના અગ્રણી ઉદ્યોગપતિ પ્રવીણભાઈ ડોંગા ઉપસ્થિત છે. એ મેહુલભાઈ જાની બાપુનું સન્માન કરવા માગે છે. તો પ્રવીણભાઈ ડોંગાને અને આયોજક પ્રભુભાઈ વસાવા સાહેબનું પણ સન્માન કરવા માગે છે. તો સાહેબશ્રીને મંચસ્થ થવા માટે વિનંતી. પંદર મિનિટની કથા બાદ મહાપ્રસાદીનું પણ આયોજન હોય તો સર્વ શ્રોતા મિત્રોને વિનંતી કે મહાપ્રસાદી લઈને જશો. મુકેશભાઈ અગ્રવાલ તથા પ્રવીણભાઈ ડોંગા, સુરેશભાઈ કોઠી, મેહુલભાઈ જાની બાબુનું સન્માન કરશે તથા સંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબનું. સોનલબેન, સુધાબેન ગામિત, શ્રીમદ ભાગવત સપ્તાહના આજની પોથી યાત્રામાં જે કળશ લઈને આવેલી દીકરીઓ અને કળશ લઈને આવેલી દીકરીઓ પૈકી પ્રતીક સ્વરૂપે 5 દીકરીઓને મેહુલભાઈ જાની બાપુ પુરસ્કાર આપી સન્માનિત કરશે. અને રાધા કૃષ્ણની વેશભૂષા ધારણ કરનાર દીકરીઓનું પણ મેહુલભાઈ જાની બાપુ દ્વારા સન્માન કરવામાં આવશે. સર્વ શ્રોતા ભાઈઓ બહેનોને નમ્ર વિનંતી કે 15 મિનિટની કથાનું રસપાન બાદ મહાપ્રસાદીનું પણ આયોજન છે. તો મહાપ્રસાદી લઈને આપણે છૂટા પડીશું. જે દીકરી રાધા બની હતી તેઓ નથી આવ્યા તો તેમને પણ મંચસ્થ થવા વિનંતી. શ્રીમદ ભાગવત સપ્તાહની પ્રથમ દિવસની કથાનો મિત્રો શુભારંભ પૂજ્ય શ્રી મેહુલભાઈ જાની બાપુ ખેરગામવાળા કરી રહ્યા છે. તો એમની ઓજસ્વી અને તેજસ્વી મધુર રસમયી વાણીમાં ભાગવત કથાનો આપણે રસપાન કરીએ અને એ રસપાનને આપણે સૌપ્રથમ રાધે રાધેના નાદથી વધાવી લઈશું. તો મિત્રો એકવાર જોરદાર આપણે એક નાદ કરીશું. રાધે 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 રાધે. जय सिया राम, सब प्रेम से बोलिए जय
सियाराम जय सियाराम राधे 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 तापी मैया की जय मैया की जय पितृनारायण देव की जय
अखिल ब्रह्मांडो मालिक राजाधिराज योगीराज परब्रह्म पुरुषोत्तम गायोनो गोवाळीओ गोपीओनो प्रेमी सुदामानो मित्र અને આપણો સૌનો પ્યારો એવા ભગવાન શ્રી કૃષ્ણની અસીમ કૃપાથી મૈયા તાપી માતાના આશીર્વાદથી તાપી મૈયાની ગોદમાં બેસી શ્રી ભાગવત કથાનો શ્રી કૃષ્ણ કથાનો મંગલાચરણ કરતા પહેલા પરમાત્મા અખિલ બ્રહ્માંડના માલિક ભગવાન કૃષ્ણના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી કથાના મુખ્ય મનોરથી મુખ્ય યજમાન તાપી વિકાસ ટ્રસ્ટ અને આપણા સૌના લોકલાડીલા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ એમનો પરિવાર અહીં ઉપસ્થિત તમામ સંતો અહીં ઉપસ્થિત ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ માંડવી પર પડે ભગવાન કૃષ્ણની દ્રષ્ટિ માંડવી પર પડે અને જે સંસ્કાર ઉત્પન્ન થાય એવા સંસ્કારી કથાના શ્રોતાજનો સૌના હૃદયમાં કૃષ્ણ વસે છે એને વ્યાસપીઠ પરથી મારા કોટી કોટી પ્રણામ ભગવાન કૃષ્ણની અસીમ કૃપાથી આજે ભાગવતજીનું મંગલાચરણ 10 મિનિટ કરી અને આપણે માં તાપી મૈયાની મહાન તરફ જવાનું છે તો आओ सदा भाव અને પ્રેમથી કૃષ્ણ ભગવાનનો મંગલાચરણનો પ્રથમ શ્લોક વ્યાસ બોલે છે બે હાથ જોડી સચ્ચિદાનંદ રૂપાય માતાઓ બહેનો બે હાથ જોડી બે હાથ ઉપર કરી કૃષ્ણ છે આ ગહન ગોવિંદો છે આ બાકે બિહારી છે તમારો ને મારો સૌનો હૃદયનો જીતનાર ભગવાન કૃષ્ણ છે બે હાથ ઉપર કરી ભગવાન કૃષ્ણને માંડવીની ધરતી પર સચ્ચિદાનંદ રૂપાય ભાગવતજીના પ્રથમ શ્લોકમાં વિદ્વાન આચાર્યો કહે છે શ્રીનો અર્થ શબ્દ થાય છે રાધા સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન કૃષ્ણ સચ્ચિત આનંદ આપનારો ભગવાન કૃષ્ણ સત એટલે સત્ય ચિત એટલે મન સચ્ચિદાનંદ અને હે માતાઓ બહેનો આજે બિલકુલ સમયને નહીં વર્તમાન 5 મિનિટ મને ફક્ત આપજો કે માંડવી નગરની ધરતીની અંદર આજે પોથી યાત્રાને જોઈ એકવાર એના હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગડગડાટ અને એવી આ અદ્ભુત જગ્યા પર તાપી મૈયાના કિનારા પર તાપી પુરાણમાં ઉલ્લેખ છે માં ગંગા કરતા પણ જો પૌરાણિક માં નદી હોય તો મૈયા તાપી છે એટલું યાદ રાખજો મારી માતા બહેનો એટલે માં તાપીનું એક નામ છે આદિ ગંગા શું નામ છે આદિ ગંગા અને આદિ ગંગાના તટ પર બેસી અને સમસ્ત પિતૃઓના સ્મરણાર્થે આજે શ્રીમદ ભાગવત કથાનો પ્રથમ દિવસ નું મંગલાચરણ કરી વ્યાસ બોલે સદા સે હે મંત્રો સાંભળજો તમામ મને એક શ્રદ્ધા ત્યારે તો જે શરૂઆત છે કથાનું મંગલાચરણ છે મને કથામાં બે વસ્તુ જોશે કેટલી વસ્તુ બોલો બધા કેટલી વસ્તુ હું કોઈ બાપુ તરીકે નહીં હું કોઈ વક્તા તરીકે નહીં પણ માંડવી ગામનો એક સભ્ય બનીને કથા કરવા આવ્યો છું મારી માતાઓ બહેનો યાદ રાખજો એટલે મને બે વસ્તુ જોઈશે
એક તો હું કહું ત્યારે બે હાથ ઉપર કરવાના અને હાથ ઉપર કરીને તાળી પાડવાની. કેવી રીતે તાળી પાડવાની? આ રીતે તાળી પાડવાની. બરાબર? હા, એટલે આજે તો જે કથાનો આજે સમય પણ થઈ ગયો છે અને કાલથી કથાની શરૂઆત થશે. મંગળાચરણ થશે. પ્રથમ મહાત્મ્યની કથાની શરૂઆત થશે. પણ એક શ્લોક વ્યાસપીઠ પર બેઠો છે એટલે એક એક પિતૃઓના ચરણોમાં અર્પણ કરીએ, એક એક પિતૃઓને યાદ કરીએ. હું પહેલા દિવસે પણ મેં કીધું એક સભામાં મીટિંગમાં આવ્યો ત્યારે કે ધારેલું કામ થાય. અહીં બેઠેલા તમામ ભક્તો સાંભળે કે ધારેલું કામ થાય એ ભગવાન કૃષ્ણની કૃપા, પણ જ્યારે અણધાર્યું કામ થાય ને ત્યારે સમજવાનું કે આપણા પિતૃ દેવતાની કૃપા થઈ છે આપણા પર. અને આજે ભાગવતજીનો પ્રારંભ ભાવ અને પ્રેમથી મને 3 વસ્તુ બહુ ગમે. સાહેબ મેં તે દિવસે પણ કીધું હતું, આજે પણ કહું કે કૃષ્ણે ગોકુળમાં 2 વસ્તુ બહુ ખાધી. કૃષ્ણે ગોકુળમાં 2 વસ્તુ બહુ ખાધી. પહેલું કયું ખાધું તો માખણ ખાધું અને બીજું કયું ખાધું તો માટી ખાધી. મને કોઈ પૂછેલું પત્રકારે કે બાપુ ભગવાન કૃષ્ણે ગોકુળમાં 2 વસ્તુ બહુ ખાધી, માખણ અને માટી, એનું કારણ શું? ત્યારે મેં કીધેલું કે માખણમાં પણ પહેલો શબ્દ માં આવે, માટીમાં પણ પહેલો શબ્દ, બધા બોલો, પહેલો શબ્દ માં આવે. અને આજે માંડવી ગામમાં કથાની શરૂઆત થઈને અને માંડવીમાં પણ પહેલો શબ્દ. અને એવી જ્યાં માની એક બાજુ તાપી મૈયા, એક બાજુ આ યજમાન પરિવારની પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ વિશ્વાસ સાથે આપણે કથામાં ખૂબ આનંદ કરવાનો છે. હા, તમે કોઈ માંથી ડરતા જ નથી ને? બોલો ને, ડરતા જ નથી ને? હાથ ઊંચા કરશો ને? બાકી સાહેબ હમણાં એક જગ્યાએ કથા કરતો હતો ને, એક ભાઈ આ બાજુથી તાળી પાડે, એક ભાઈ આ બાજુથી ફોટો પાડે, એક ભાઈ આ બાજુથી ફોટો પાડે, આ બાજુથી ફોટો પાડે. હું ખુશ થઈ ગયો. મેં કીધું બહુ ફોટો પાડ્યા, થેન્ક યુ. મને કે નાના ઘરે બાપુ નાનો છોકરો છે ને તો એને બતાવવા ચાલે બાવો, એટલા માટે ફોટા પાડતો હતો એમ કે. પણ આ સંતો મહંતો બંને સંતોના ચરણોમાં કોટી કોટી પ્રણામ, બંને વિદ્વાનોના ચરણોમાં કોટી કોટી પ્રણામ. આવો 2 મિનિટ કીર્તન કરી અને પણ એક શ્લોક મારો 7 દિવસનું અનુષ્ઠાન કરવાનું છે. જે શ્લોક હું નાગરજીભાઈ વસાવા તથા સમસ્ત માંડવી ગામના પિતૃઓને અર્પણ કરવાનો છું, જેના પર હું કથા કરવાનો છું. તો 2 હાથ જોડી અને બોલીએ ભાવ અને પ્રેમથી વ્યાસ બોલે સદા સેવ્યા. જ્યારે શ્લોક બોલાય ત્યારે 2 હાથ જોડી તમારા પિતૃઓનું સ્મરણ કરજો. આંખ બંધ કરી હોય ને ભગવાન સામે દેખાય તો તમારી ભક્તિ સાચી છે. અને જ્યારે મંદિરમાં દર્શન કરવા જાઓ તો કોઈ દિવસ આંખ બંધ કરવાની નહીં. ભગવાનને નિહાળવાના, ભગવાનના દર્શન કરવાના, ભગવાનને જોવાના. ડોક્ટર સાહેબ 2 હાથ જોડી દરેક મિત્રોને યાદ કરી સદા સેવ્યા. સદા પરીક્ષિતને કથા કરી અને કથા કરતા કરતા સુખદેવજી મહારાજે પરીક્ષિતને કીધું કે ભાગવતનું દરરોજ સેવન કરવું જોઈએ. સેવન એટલે પીવું એટલે સાંભળવું. અને ક્યારે કરવું તો વ્યાસ બોલે, શું બોલે? સદા સેવ્યા. 2 હાથ જોડી. મને ખબર પડી જાય. મને કોઈ પૂછે કે બાપુ તમારી પાસે ઘડિયાળ ન હોય તો 6 વાગ્યા કેમ ખબર પડે? સાહેબ મેં કીધું બેનો હલવા મને સમજવાનું 6 વાગી ગયા. બેનો હલે એટલે સમજી જવાનું 6 વાગી ગયા. 2 હાથ જોડી તમારા પરમાત્માને યાદ કરજો, તમારા ભગવાનને યાદ કરજો. તમે જે ગુરુને માનતા હોય ગુરુને યાદ કરજો, તમારા ઈષ્ટને યાદ કરજો, તમારા ગયેલા પિતૃને યાદ કરજો. તાપીના કિનારા પર આ શ્લોક બોલી રહ્યો છું. એક શ્લોક ભાગવતનું અર્પણ કરી રહ્યો છું. વ્યાસ બોલે સદા સેવ્યા. સદા સેવ્યા. શ્રીમદ ભાગવતી કથા શ્રવણ માત્રેણ હરિશ્ચિત સમાધિ
યસ્યા શ્રવણ માત્રેણ હરિસ્તીતમ એવા ભાગવતજીના ચરણોમાં પ્રણામ. આપણે બધા પ્રણામ કરશું, બે હાથ જોડી વંદન કરશું. આજે તો સાહેબે કીધું જુગાનો જોગ 9 દિવસની સાહેબ પહેલીવાર મારા જીવનમાં પહેલીવાર, અને એ પણ આ 300મી કથા. પહેલો દિવસ પોથયાત્રાનો એટલે સંપૂર્ણ કથાને 7 દિવસ ન્યાય મળે એટલા માટે આજે પોથયાત્રા. કાલથી કથાનો પ્રારંભ, 30 તારીખે કથાનો વિરામ, અને સર્વ પિતૃમાં પિતૃને ભજન કરવાનો કોઈ દિવસ હોય, પિતૃને ભાવ અર્પણ કરવાનો કોઈ દિવસ હોય, પિતૃઓનો તર્પણનો કોઈ દિવસ હોય, પિતૃઓનો અર્પણનો કોઈ દિવસ હોય, અને પિતૃઓના સમર્પણનો કોઈ દિવસ હોય, તેનું નામ અમાસ છે. અને એમાં પણ કાર્તક મહિનાની અમાસ. અને તે દિવસે વિષ્ણુયાગ તાપી મૈયાના કિનારા પર સર્વ કાર્યક્રમ ખૂબ આનંદથી કરશું. આવેલા સંતોને એકવાર બે હાથ ઉપર કરી તાળીઓના ગગડાટથી વધાવીએ. આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. અને પોથયાત્રામાં જ્યારે બહેનો પોથી લેવા જે આમ નાચતી હતી ને, એનો જે મેં આનંદ જોયો ને, મને એમ થયું આખો દિવસ ચાલે તો વાંધો નહીં પોથયાત્રા. પણ ખરેખર માંડવી ગામની એક એક બહેનો, એક એક ભાઈઓ, એક એક વડીલો, એક એક આગેવાનો, એક એક યુવાનો, એક એક રાજકીય આગેવાનો જે આ પોથયાત્રાની ભવ્યતા અને દિવ્યતાને એકવાર જોરદાર તાળીઓના ગૌરવથી વધાવી. સાહેબે મને ચોખ્ખી ના પાડી, બાપુ મારું નામ તમારે બોલવાનું જ નહીં. હા, મારું પણ પ્રભુના ઘરે પ્રભુ આવી ગયા બસ. મને એક બેને કોઈ રસ્તામાં ગવડાવ્યું, મને બહુ ગમ્યું કે હે પ્રભુભાઈ લાયેંગે તો ભગવાન આયેંગે. સાહેબ આ સ્થાન પર પહોંચ્યા પછી આટલી વિવેકતા અમે ઉત્તમભાઈ સાહેબ જોઈ. એકવાર હાથ ઉપર કરી એમના પરિવારને જોરદાર તાળીઓના ગગડાટ વધાવીએ. આપણે રામના વંશ, સૂર્યવંશ, ચંદ્રવંશ વધારે કથા નથી કરવી. બેચાર બેનો મારા ભાઈ ડોળા પાડે બાપુ એમ નથી વધારે નથી કરતી. પણ સૂર્યવંશ, રામના વંશ આપણો હિન્દુત્વને જગાવવા માટે એક એકના હૃદયમાં રામ વસે, એક એકના હૃદયમાં ભગવાન શ્રી કૃષ્ણ વસે. એ ભાવના સાથે આપણા લોકલાડીના સાંસદ પ્રભુભાઈ આ કથાના આયોજક છે. અને એમની પહેલેથી ઈચ્છા કે માંડવીમાં જ કરવી છે, તાપીના કિનારા પર કરવી છે. તો એકવાર સૌને મારા જય શ્રી કૃષ્ણ કરી 1 મિનિટની ધૂન ગાઈ અને સાંભળજો સૂચના. અહીં પહેલા થશે, અહીંયા નાની આરતી કરી અને સામે સ્ટેજ પર તાપી મૈયાની આરતી દરરોજ થશે. અને મા તાપીને ચૂંદડી પણ અર્પણ કરવાની છે. એ પણ કાલે રાખું છું, એ આવતીકાલે છે. ઓકે, એ આવતીકાલે આપણે આરતી કરી અને વિરામ આપશું. આવતીકાલે બધાએ 2:30 વાગ્યાથી 6 વાગ્યા સુધી આપણી શ્રીમદ ભાગવત કથા ચાલશે. બધાએ આવવાનું છે. મેં આજે તમને 10 મિનિટની કથા સંભળાવી કે નહીં? હા કે ના તો બોલો, આંગળી ઊંચી કરો. કોણે કોણે સાંભળી? આજે મેં તમને કથા સંભળાવી તો તમારે મને દક્ષિણા આપવી પડે કે નહીં? જો દક્ષિણાનું નામ લઈને કોઈ બોલે જ નહીં. દક્ષિણા આપવી પડે કે નહીં? ડોંગા સાહેબ આપવી પડે કે નહીં દક્ષિણા? બસ મને દક્ષિણામાં એટલું આપવાનું કે આવતીકાલે એક જણો આવે અને આ બાજુ આજુબાજુમાંથી બેને નવા લઈને કથામાં આવે. બસ આજની દક્ષિણા. સૌના હૃદયમાં કૃષ્ણ વસે. એને વ્યાસપીઠ પરથી મારા પ્રણામ. આવેલા સંતોને પ્રણામ, સૌને પ્રણામ કરી 1 મિનિટ માટે કીર્તન કરી હાથ ઉપર લઈ તારી ભાવના પ્રેમ છે. કૃષ્ણ ગોવિંદ ગોવિંદ Hare
श्री रामचंद्र आज के आनंद की जय 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 श्री राम जय जय श्री राम। प्रथम दिवस नहीं पण મંગલાચરણની કથાને વિરામ આપી કાલે બરાબર 2:30 કલાક આપ કનૈયાને રમાડવા માટે પાછા મળીએ ત્યાં સુધી સૌને મારા રાધે 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 મારા કૃષ્ણ પરિવાર જય સિયારામ। ઉપપ્રમુખ ઉત્તમભાઈ ચૌધરી અમારા મહામંત્રી જિગ્નેશભાઈ ઉરણા એમને પણ એકવાર હાથ ઉપર કરી સાહેબના આમંત્રણને માન આપી એકવાર હાથ ઉપર કરી જોરદાર તાળીઓના ગળા ઠોકાવીએ રાધે। 2 મિનિટ ફરી આપ સૌની લઈશ। આજે મેહુલભાઈ જાનીની લગભગ 1 વર્ષ પહેલાના ફોટો છે। વ્યારા ખાતે રામકથા ચાલી રહી હતી ત્યારે ભાઈ વિડીયો માસ્ટરે પહેલા જ કેમેરો કરી દીધો છે। ખુદ હનુમાન મહારાજ કપિરાજ પોથી પર પધાર્યા હતા એ આ ફોટો છે। આપ સૌને એના દર્શન માટે અને વ્યારા ખાતેનો આપણે આ રામકથાનું આ દ્રશ્ય છે। તાળીઓની પાડી બધાએ આવું ભાવાત્મક કપિરાજ પોતે પોથી પર પધારે રામકથામાં આ અલૌકિક આ એક ક્ષણ આ આપણે ત્યાં બની છે ત્યારે એ આપણે સૌને ધ્યાનમાં મૂકવું હતું મારે। બીજું આજે જે કથાનો પ્રારંભ થયો છે ત્યારે આપણા કૃષ્ણ પરિવારના આ વટવૃક્ષ હેઠળ એની ડાળીઓ ભારતથી લઈને भारतની सीमा उल्लंघने विदेश में है। तो आज मैं यहाँ से कहना चाहूँगा जो डिजिटल माध्यम से मुंबई वासी कृष्ण परिवार दिल्ली और हरिद्वार और वृंदावन के कृष्ण परिवार के सभी हमारे हरिभक्त और यहाँ से विदेश लंदन में और अमेरिका में भी ये यहाँ से लाइव प्रसारण अभी चालू है। तो ये कथा का प्रसारण पूरा इंटरनेशनल यहाँ से बनेगा। तो मैं यहाँ से जो डिजिटल माध्यम से विदेश से भी जुड़े हुए सभी धर्म प्रेमी कृष्ण परिवार के सभी भाई बहनों को सभी वरिष्ठ आगेवानों को ये मांडवी की पावन धरा की ओर से ये कथा में आपका भी मैं स्वागत करता हूँ और आपका भी हमें दूर से भी आशीर्वाद हमें जिस तरह से शुभकामनाएं हमें प्रेषित किया है तो मैं व्यासपीठ की ओर से और मेरा सांसद प्रभुभाई वसावा और मेरे परिवार की ओर से और मेरी पूरी यजमान टीम की ओर से मैं सभी डिजिटल माध्यम से जुड़े हुए सभी का मैं फिर से स्वागत के साथ मैं धन्यवाद करता हूँ। सभी को जय श्री कृष्ण, राधे राधे, तापी मैया की जय। राधे राधे। साहेब नो परिवार आरती माटे આવી જશે ઉપર। પહેલા ભાગવતજીની આરતી થશે અને પછી પહેલી વાર તાપી મૈયાની 108 દીવાની આરતી ત્યાં તમે લાઈવ બધા જોઈ શકશો। પહેલા ભાગવતજીની આરતી માટે હા સંતો મહંતો આવો સાહેબ આરતી માટે અહીં આવી જજો ભાવથી। પહેલા ભાગવતજીની આરતી થશે તો પ્રભુભાઈ વસાવા સાહેબ એમનો પરિવાર આરતી માટે જરા સ્ટેજ પર આવી જજો। ભાગવતજીની આરતી દીપ મહારાજ ભાગવતજીની આરતી માટે સાહેબ મિનિટ આવી જાવ। મહંતો સંતો મંતો દરેક આવેલા ભક્તો દરરોજ મહાપ્રસાદ લઈને જવાનું છે। આજે પણ મહાપ્રસાદ લઈને જવાનું છે, કોઈ ઉતાવળ નથી કરવાની। સાહેબે અને એમના સમસ્ત ટીમે સુંદર મજાની વ્યવસ્થા એ કરવામાં આવેલી છે। સ્ટેજ પરના મહાનુભાવો બધા આરતી માટે સ્ટેજ પર આવે। ભાગવતજીની આરતી માટે સાહેબ 1 મિનિટ ભાગવતજીની આરતી અહીંયા 1 મિનિટ અને પછી આપણે તાપી મૈયાની આરતી માટે 1 મિનિટ આવી જજો બધા પરિવાર સાથે ભાવ અને પ્રેમથી।
श्री भागवत भगवान की आरती जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां पदे पदे बोलिए भागवत भगवान की जय सुखदेव जी महाराज की जय नारायण देव की जय દરેક ભાઈ આ બાજુ આમ ફરી જવાનું છે जय
संसारसारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारवं भवानी सहितं नमामि मङ्गलं भगवान् विष्णुर्मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते ॐ गत्नेन चित्तमय जन्तदेवास्तानि धन्मानि प्रथमान्यासन्नाते हनाकं महिमानः सचन्दचित्रपूर्वे साध्याः सन्ति देवाः नानासुगन्धिपुष्पाणि ऋतुकालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्तो प्रसन्नो भव सर्वदा तापि तापि महातापि तापि पापनिवारिणि सूर्यपुत्री नमस्तुभ्यं आषाढ़े जन्म सप्तमी बोलो श्री तापी मैया की जय श्री भागवत भगवान की कृष्ण कन्हैया लाल की जय पितृनारायण देव की जय। आवेला दरेक भाविक भक्तो महाप्रसाद लई અને પછી જ પ્રસ્થાન કરજો। મંડપની